નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્ય લાભ આપના લોકપ્રિય શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય ગણેશ. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે આજની તિથિ કઈ છે અને એનું મહત્વ શું છે? સૌપ્રથમ તો જ્યારે આજની તિથિનું મહત્વની વાત આવે ભાગ્યલાભના માધ્યમથી કે નોમનો દિવસ અને ચંદ્ર રાશિ સિંહ રાશિ અને નક્ષત્ર મઘા નક્ષત્ર. ચંદ્ર રાશિ સિંહ રાશિ એટલે કે નક્ષત્ર મઘા નક્ષત્ર. એનું કારણ કે મઘા એ પિતૃઓનો દિવસ છે. પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. કારતક વધથી શરૂઆત કરવામાં આવે તો અત્યારે કારતક વધ નોમ છે અને નોમના દિવસે આપણે પિતૃ કાર્ય મઘા નક્ષત્રના દિવસે કરવામાં આવતું હોય કે પિતૃઓને રાજી કરવા હોય. કારણ કે પિતૃ આપણે સંપત્તિ આપવાવાળા, સંમતિ આપવાવાળા, સંતતિ આપવાવાળા છે. આજના દિવસે આખા દિવસમાં કદાચ આપણને ટાઈમ ના મળે, અનુકૂળતા ન હોય તો સાંજના સમયે પણ પિતૃનારાયણની પૂજા કરી શકાય. અથવા તો પૂજા એટલે કે સ્મરણ કરવાનું છે. રાત્રે પૂજા એટલે સાંજના સમયે સ્મરણ કરીને પૂજા કરવાની છે. ત્યાર પછી આપણે દીવો પ્રગટાવવાનો છે અને વંશ સ્મરણ, વંશ વૃદ્ધિ એટલે વંશને યાદ કરવાનો કે દિવંગત પિતૃઓને યાદ કરવાના અને દિવંગત પિતૃઓને યાદ કરવાથી આપણા વંશની વૃદ્ધિ થાય. મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું કે સંપત્તિ આપવાવાળા દેવ પિતૃનારાયણ છે, સમતિ આપવાવાળા પિતૃનારાયણ છે અને સંતતિ આપવાવાળા પણ પિતૃનારાયણ દેવ છે. તો પિતૃઓનો દિવસ ખૂબ સુંદર મજાનો દિવસ એટલે કે મઘા નક્ષત્ર. આજના દિવસે જો પિતૃદોષ હોય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી, વિષ્ણુ ભગવાનને અર્ચના કરવી અને આરાધના કરવાથી આજે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, આની સાથે જ આપણે ભાગ્યલાભમાં રાશિચક્ર વિશે વાત કરીએ તો દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે આજના ભાગ્યમાં શું લાભ લખાયો છે? સૌપ્રથમ તો ભાગ્યલાભના માધ્યમથી મેષ રાશિ એને એના જે નામ અક્ષર છે અ, લ, ઈ અને એમના સ્વામી મહારાજ એટલે કે મકર મહારાજ એટલે મંગળ મહારાજની ઉપાધિ કહેવાય કે મંગળ એમના સ્વામી છે. તો શાસ્ત્રમાં કેટલાય સમયથી ચાલી રહેલી સમસ્યા, મેષ રાશિ માટે કેટલાય સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. કોઈ પણ મિલકત હોય, પ્રોપર્ટી હોય, એ રિલેટેડ કોઈ પણ સમસ્યા હશે એ સમસ્યા દૂર થઈ જાય. પરંતુ તમારી યોગ્ય પ્રતિભાવ, યોગ્ય કારણશીલ તમે આગળ વધી શકો છો. પરિસ્થિતિ અનુકૂળ છે, પરિસ્થિતિનું વાતાવરણ અનુકૂળ છે અને તમારું આગળ પ્રોગ્રેસ થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે તો તમે આગળ વધી શકો. સ્વાર્થીપણું ન લાવતા કેવલ ને કેવલ દરેક ક્ષેત્રમાં તમારે આગળ વધવાનું છે. સ્વાર્થપણું છોડીને આગળ વધશો. સાચવવા જેવી બાબત એ છે કે થોડા ઉદાસ થશો. દુઃખદ સમાચાર કોઈ આવતા હોય, કોઈ વ્યક્તિ તમારે જ્યારે મિટિંગ કરવાની, મિટિંગ તમારે ન થાય અને આગળ એમ થાય કે આ મિટિંગ પાછળ તરફ ખેલાશે તો તમારે રૂપિયા પૈસાની લેવડ દેવડમાં કે નાણાકીય વ્યવહારમાં તમારે સંબંધિત વિચારવાનું રહેશે. કારણ કે તેના કારણે સંબંધો બગડી શકે. વ્યક્તિના સંબંધો બહુ જ જરૂરી છે. સંબંધ છે તો બધું કાર્ય થઈ શકે છે. તો આ ભાગ્યલાભના માધ્યમથી મેષ રાશિના જાતકોને સમજાવવામાં આવે કે આજના દિવસે સંબંધો ન બગાડતા, વિવાદ ન કરતા, ધર્મ ક્ષેત્રમાં આગળ વધજો, ધાર્મિક સ્તરે જજો અને વ્યવસાયિક ક્ષેત્રમાં ઘણું ધ્યાન આપી શકતા નથી પણ તમે ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો. કાર્ય પ્રણાલી ઉત્તમ રાખજો અને ઉત્તમ પ્રણાલી પ્રમાણે તમે આગળ વધજો. સ્વાસ્થ્યની બાબતમાં વડીલોની ચિંતા થાય, થોડી ચિંતા રહેશે સ્વાસ્થ્યની બાબતમાં, એને સંભાળી લેજો. અસ્તુ. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ભાગ્યલાભમાં બીજી રાશિ અને એ વૃષભ રાશિ. વૃષભ રાશિના જે નામ અક્ષર છે બ, વ, ઉ અને એના સ્વામી મહારાજ એટલે કે શુક્ર મહારાજ છે. ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, પ્રતિકૂળ વાતાવરણ. 3 દિવસથી આપણે વૃષભ રાશિની વાત કરતા આવ્યા છે તો સારી પરિસ્થિતિ છે. ક્યાંક કોઈક યુવક કે યુવતીના લગ્ન ન થતા હોય તો યુવક અને યુવતીના લગ્ન થાય એવું પણ થઈ શકે એમ છે. પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત, પ્રતિષ્ઠિત લોકો સાથેનો વ્યવહાર અને એના દ્વારા તમને સન્માનજનક પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એક વિચારવા જેવી બાબત એ છે કે પ્રતિષ્ઠિત લોકો તમને પ્રાપ્ત કરે છે અને સારી યાજ્ઞા પ્રમાણે તમારું કામ કરશે. તો સંતાન સંબંધિત કોઈ પણ હોય એ પણ ચિંતાઓ દૂર થતી લાગે છે. અને સાચવવા જેવું એ છે કે યુવાનોએ કોઈ પણ વિષયમાં સફળતા ન મળવાથી નિરાશા થવાની જરૂર નથી. માણસને નિરાશાવાદી બનવાનું નથી, આશાવાદી બનવાનું. વૃષભ રાશિના જાતકોએ આશાવાદી બની અને આગળ વધવાનું રહેશે. યશ અને કીર્તિ તમારા જીવનમાં પ્રાપ્ત થઈ રહી છે અને સાથે સાથે કોઈ સમયે તમારે તણાવ મુક્ત રહેવાનું છે. કારણ કે તણાવ લેવાને બદલે સમાધાન કરીએ, સમસ્યાનો ઉકેલ લાવો અને સમસ્યાને સમાધાન તરફ આગળ લઈ જઈ અને કાર્યક્ષેત્રમાં શોધવાનો પ્રયત્ન કરો. કોઈ પણ છે સવાલ છે એનો જવાબ મળી શકે છે. જિંદગીમાં સવાલ છે એનો જવાબ છે. હતાશા, નિરાશા છોડી અને વૃષભ રાશિવાળા કાર્યક્ષેત્રમાં આગળ વધી શકે, પ્રગતિ થઈ રહી છે. નોકરી અને ધંધા વેપારમાં પણ તમારી પ્રગતિ થઈ રહી છે.
તો વ્યક્તિ વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં વધારાનું કાર્ય પણ કરવું પડે તો કરજો, જેથી કરીને તમારું કાર્ય શ્રેષ્ઠ પરિણામ આવે. સ્વાસ્થ્યની સંબંધિતમાં સમસ્યા વધી રહી છે અને ખાનપાનમાં ધ્યાન રાખવું યોગ્ય છે, કારણ કે ખાનપાનનું ધ્યાન રાખશો. આ સમય છે ને એ ખાનપાનનું ધ્યાન રાખીને કાર્ય કરશો તો વધારે સારો અને સરળ સાબિત થશે. અસ્તુ. શાસ્ત્રીજી ભાગ્ય લાભમાં દર્શક મિત્રોને જણાવશો કે મિથુન રાશિના જાતકો માટે આજે શું ધ્યાન મિથુન રાશિ ક છ ગ, કારણ કે એના રાષ્ટ્રાધિપતિ છે આપણે બુધ મહારાજ. ગઈકાલે પણ વાત કરી હતી બુધ મહારાજ વિશે અને એમને કન્યા રાશિ. તો તમારી ચારે બાજુનું વાતાવરણ મિથુન રાશિના જાતકો માટે સુખદ પરિણામ લઈને આવી રહ્યું છે. મિથુન રાશિ માટે અત્યારનો સમય છે ને એ સારો સાબિત થઈ રહ્યો છે, સાબિત થાય અને આત્મવિશ્વાસ તમારો વધી રહ્યો છે. મિથુન રાશિને એમ કહેવામાં આવે કે તમારા આત્મવિશ્વાસને લીધે તમારે તો ફાયદો થશે, પણ તમારા પરિવારને પણ ફાયદો થશે. તમારે ઉત્તમ કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે, તમારે પરિણામ સારું આવી શકે છે. મિત્રો, કોઈ નજીકના મિત્રો દ્વારા તમને સલાહ પ્રાપ્ત થાય, યોજનાઓ કાર્યરૂપ રહેશે, અનુકૂળ વાતાવરણ થશે અને વિદેશ જવાના યોગ તમારે બની રહ્યા છે. કોઈ સંબંધિત તરફથી તમને સ્પોન્સર લેટર અથવા સૂચના મળે, કોઈ વિદેશની તક મેળવવાના હોય તો અત્યારે મિથુન રાશિવાળા ગોચરના ગ્રહ પ્રમાણે યોગ એમને સારા છે અને યોગમાં તમારે આગળ તમારે ખાસ એ વિચારવા જેવું છે કે કોઈ પણ મિલકત લેવાની હોય, ખરીદવાની હોય, વેચવાની હોય તો નિર્ણય લેવા જઈ રહ્યા છો તે પહેલાં પેપર તપાસીને ચેકઆઉટ કરજો, ખર્ચા પર કાબૂ રાખજો અને ગેરકાયદેસર કામ, કોઈ એવું અયોગ્ય કામ ન કરતા કે જેથી કરી અપમાનજનક સ્થિતિમાં બેસવું પડે. તો તમારે વ્યવસાયમાં પણ સારું પરિણામ લાવવું હોય તો શરૂઆતના તબક્કે તમારે કામ પર ધ્યાન રાખી અને પ્લાનિંગસર કામ કરશો તો તમને સારી સફળતા મળશે. અટકેલું પેમેન્ટ તમને મળી રહ્યું છે, નાણાકીય જોગવાઈ એવી થઈ રહી છે કે અટકેલા પેમેન્ટમાંથી પણ પ્રાપ્તિ થઈ રહી. સ્વાસ્થ્યની સંબંધિતમાં નાની મોટી તકલીફ રહે, પરંતુ સાવધાન થઈ અને પોતાની દિનચર્યા ઉપર ધ્યાન આપી અને સ્વસ્થ રહેવું એ અગત્યનું સાબિત થાય છે. શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકો માટે આપ શું કહેશો? કર્ક રાશિ અને જે એમના રાષ્ટ્રાધિપતિ એટલે કે જે છે એ ચંદ્ર મહારાજ છે, ચંદ્રનો ગ્રહ, અને આજનો દિવસ એમના પરિવારજનો માટે શાંતિપૂર્વક દિવસ છે. કર્ક રાશિના જાતકો માટે કહેવામાં આવે કે તમારી સકારાત્મક એટલે કે પોઝિટિવ ઉર્જા દ્વારા, સંતુલિત બેલેન્સિંગ દ્વારા તમે કંઈક પ્રાપ્ત કરો. તમારો પ્રોગ્રેસ પાવરફુલ છે, તો એના લીધે કર્ક રાશિનું મન મજબૂત છે અને ખાસ કરી ચંદ્ર રાશિ બળ વધારે છે. ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન સારું રહેશે. જો સાચવા જેવી બાબત હોય તો શારીરિક અને માનસિક થાક દૂર કરજો. થાકથી દૂર આ સમય તમારા માટે થાક દૂર કરી અને આગળ વધવાનું છે. તમને જો થાક લાગે તો તમારે કાર્ય અટકી અને પણ કરો, પણ એક વાત નક્કી છે કે આજના વિશે કોઈ પણ પ્રકારનો ગુસ્સો ન કરતા, જિદ્દી વલણ ન અપનાવતા, ખર્ચ પર કાબુ. ક્યારેક મન મોડું થઈ જાય અને મન ખોટું થઈ જાય એટલે કે મન મુટાવ થઈ જાય કોઈની પણ જોડે, તો તમારે એમને સાચવીને આગળ વધવાનું છે. ગુસ્સા પર કંટ્રોલ. કોઈ પણ પ્રકારની યાત્રા અત્યારે કરવાની નથી, કારણ કે યાત્રા પ્રવાસ તમારે કરશો તો તમને આગળ પરિણામ સારું નથી આવતું. વ્યવસાયિક રીતે જોવા માટે તો માર્કેટિંગ સંબંધિત લોકો હોય અથવા માર્કેટમાંથી કંઈક તમને પ્રાપ્ત થવાની તૈયારી થઈ રહી છે, ફાયદાકીય છે. અને પ્રાઇવેટ નોકરી કરતા હોય તો તમારે વધારે કામનો બોજ આવી શકે, વધારે કાર્યક્ષેત્રમાં આગળ વધે. ક્યાં પછી તમને સન્માન તો મળશે, પદ પ્રતિષ્ઠા મળશે, પણ તમારું બોજ વધી જશે એટલે કે તમારો કામનો ભાર વધી જશે. તો મિત્રોને સાથે, ફેમિલીઓ સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરજો અને સ્વાસ્થ્યના લીધે તમારે માઇગ્રેનની સમસ્યા ન વધે. મોસમને અનુકૂળ વાતાવરણ રાખજો. વધુ પડતું કોઈ પણ પ્રકારનું જે કામ હોય એ કરવાનું થાય તો તમારે શાંતિથી અને સમજદારીપૂર્વક કરવાનું રહેશે. માઇન્ડ પાવરથી કામ કરો તો વર્કઆઉટ સારું થશે. અસ્તુ. સિંહ રાશિના જાતકો માટે શું સંદેશ આપશો? સિંહ રાશિના જાતકો માટે કહેવામાં આવે કે મ અને ટ રાષ્ટ્રાધિપતિ એમના સૂર્ય મહારાજ, અને કેટલાક સમયથી પરેશાનીઓ દૂર થઈ રહી છે, પરેશાનીઓમાંથી બહાર નીકળી રહ્યા, વ્યક્તિગત રીતે કાર્યમાં આગળ વધી રહ્યા. ધ્યાન આપીને કર્મ કરો. કર્મ છે ને ધ્યાન આપવામાં, ગમે તેટલું કહેવામાં આવે છે કે ધ્યાન ગમે તેટલું હોય, પણ તમારું ધ્યાન શ્રેષ્ઠ હોય તો ધ્યાનથી આપને પ્રાપ્તિ થઈ રહી છે અને વિશ્વાસ રાખી તમે કોઈ નિર્ણય લો. સિંહ રાશિના જાતકો માટે કહેવામાં આવે કે વિશ્વાસ બહુ અગત્યનો સાબિત થાય. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કોઈ પણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારાથી ન થાય, મુશ્કેલીઓનું કારણ ન બને, નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહેજો. પારિવારિક કાર્યો પર વધુ ધ્યાન આપી શકશો નહીં, તો આપણે ધ્યાન આપવાનો પ્રયત્ન કરવાનો. સિંહ રાશિના જાતકો વ્યવસાય ક્ષેત્રે પણ તમારી પ્રગતિમાં અટકાવે છે કે રૂકાવટ થાય છે, તો તમારે ધ્યાન રાખવાનું કે ભાગીદારી સંબંધી કોઈ પાર્ટનરો એમને સાથે રહીને કામ કરજો. યોગ્ય લાભ મળવાની સંભાવના છે અને વ્યવહારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બંનેમાં
અત્યારના જીવનમાં તમારે યાત્રા પ્રવાસનો યોગ છે અને સાથે સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે કેટલાય સમયથી કેટલીક નાની બીમારીઓ તેનો યોગ્ય આપણે ઈલાજ કરાવી દેજો જેથી કરીને તમને થોડી રાહત મળે. અસ્તુ. કન્યા રાશિના જાતકો માટે આપ શું કહેશો શાસ્ત્રી? કન્યા રાશિના જાતકો અને એને જાતકોમાં કહેવામાં આવે કે છઠ્ઠી રાશિ અને એના સ્વામી મહારાજ છે બુધ મહારાજ અને એના નામ અક્ષર પ ઠ અણ. સમય યોગ્ય ઉપયોગ કરી શકો. સમય છે ને એની તાકાત છે અને સમયની સાથે તમે ચાલો એ યોગ્ય પરિણામ આપી શકે છે. તમે પરિવારજનો સાથે શેર કરો, કોઈ વાતને કંઈક લેવાનું હોય, નવું કાર્ય કરવાનું, નવા ક્ષેત્રમાં આગળ વધવાનું હોય તો પરિવારની સૂચના સાથે પણ આગળ વધી શકો છો. યોગ્ય યુવા વર્ગ છે, યુવા વર્ગ અત્યારે સારી રીતે કામ કરી શકે, આગળ એક્ટિવનેસ થાય અને કન્યા રાશિ કોઈ સારા પદ પર પહોંચી શકે, સારા મુકામ પર પહોંચી શકે છે. તો એ વાતને હાંસલ કરવાની છે કે તમે પદ મળી શકે છે. કન્યા રાશિના જાતકો માટે નેગેટિવિટી એટલે સમસ્યા, કોઈ પણ વિવાદિત મામલાઓથી દૂર રહેજો. સમસ્યાઓ આવવા પર ગભરાવાને બદલે સમાધાનને શોધી અને આગળ કામ કરજો. ભાવુકતા, નબળાઈઓને દૂર કરજો. નબળાઈ કોઈ પણ પ્રકારની કન્યા રાશિના જાતકોએ ખાસ કરી વ્યવસાયિક રીતે સહયોગ આપવાનો રહે, પરિવારના સાથે અનુશાસનમાં રહેવાનું રહે, પ્રભાવિત નિર્ણયો સાથે મળીને કામ કરવાનું. કોઈ ઉતાવળ નિર્ણય કરવાનો નથી. આજના દિવસે તમારે ઉતાવળ નિર્ણય સાબિત ન કરો. સાથે સાથે પરિવારના સાથે નિર્ણય લેવો એ અગત્યનો છે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે અત્યંત મહેનત કરવાને કારણે તમને તણાવ મળે તો તણાવમાંથી મુક્ત થવું એ મેડિટેશન દ્વારા સહારો મળી શકે છે. અસ્તુ. શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો ભાગ્યલાભ રહેવાનો અને છે? તુલા રાશિ આજનો દિવસ સમય નજીક, ગેટ ટુગેધરિંગ, સારા ક્ષેત્રમાં આગળ વધી શકો. તુલા રાશિ માટે અત્યારે આદાન પ્રદાનનો સુખદ દિવસ છે. કોઈ વિષયમાં સમસ્યા ચાલતી હશે, વિષયોમાં સમસ્યાઓ દૂર થશે. ખાસ કરી અને વિદ્યાર્થીઓને સારા સમાચારની પ્રાપ્તિ થશે. સાચવવા જેવું એ છે કે કોઈ બહારના લોકો સાથે ક્યાંય ફરવા જાઓ એ ધ્યાન રાખીને જવાનું રહેશે. તમારા વ્યવહારમાં સૌમ્યતા રાખજો, કડકપણું ના રાખતા, ક્યાંય તમે જિદ્દીપણું ના રાખતા જેથી કરીને તમારે ભોગવવું પડે. તો વ્યવસાયિક રીતે પણ દિવસ સારો છે અને વ્યવસાયમાં સાથે સાથે મોસમની વિપરીત પરિસ્થિતિ, સ્વાસ્થ્યની બાબતમાં એમને ધ્યાન રાખવા જેવું, ખાંસી અને શરદી વિશે ધ્યાન રાખવા જેવું. અને ગંભીર બાબત એ છે કે જો નાની પણ બીમારી આવે તો એનો ઈલાજ કરાવી લો, યોગ્ય પરિણામ આપે છે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? આઠમી રાશિ અને વૃશ્ચિક રાશિ ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવ્યું કે વૃશ્ચિક રાશિ સામાજિક તથા સોસાયટીના વર્ગમાં તમારે આગળ વધી શકો છો. તમારી હાજરી આગળ તમને લઈ જઈ શકે. હાજરીથી તમારું પરિણામ સારું થશે. વિદ્યાર્થી અવસ્થાવાળા વ્યક્તિઓના અભ્યાસમાં પણ સારું પરિણામ આપે. જોવા જેવી બાબત, સાચવવા જેવી રાશિ એ છે કે વાહન ચલાવતા ધ્યાન રાખવાનું છે. ક્યાંય પણ મોંઘા ઇલેક્ટ્રોનિક વાહન ખરીદી અને તમે બહાર જતા હોય તો એ ધ્યાન રાખીને જજો અને સમાધાન તરફ આગળ વધજો. વૃશ્ચિક રાશિના જાતકો માટે કોઈ પણ નાની મોટી અડચણ હશે એ દૂર થઈ જશે. એ પરિણામ સારું આપી શકે છે. તો અત્યારે વૃશ્ચિક રાશિને સાચવીને આગળ વધી શકાય. પરિવાર સાથે આગળ વધશે અને ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. અસ્તુ. ધન રાશિના જાતકો માટે આજનો શું સંદેશ છે? ધન રાશિના જાતકો માટે સફળતાના શિખર તરફ આગળ વધી રહ્યા છો. વધતા પગલામાં તમે ગતિવિધિમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ. ઘરમાં પણ દરેક વ્યક્તિ તમને સહારો આપે છે. ઘરથી પણ તમે આગળ વધી શકો. ખુશખબરીની બાબતો આવી રહી છે. તો જીવનમાં નેગેટિવિટી કે કોઈ પણ જૂની નકારાત્મક વાતોને દૂર કરવાની, ભૂતકાળને વાગોડવાનું નથી અને ભવિષ્યની ચિંતા તરફ જવાનું નથી, પણ વર્તમાન કાળને વાગોડી અને કામ કરવાનું રહેશે. ઘરના કોઈ વડીલ સભ્યોનું સ્વાસ્થ્ય વિશે ચિંતા હશે તો એ દૂર થશે. અને ખાસ કરી ખાનપાનમાં, દિનચર્યામાં બેદરકારી રાખતા નહીં. મકર રાશિના જાતકો માટે આપ શું કહેવા ઈચ્છશો શાસ્ત્રીજી? આજે તમે વડીલોની આજ્ઞાનું પાલન કરશો. મકર રાશિના જાતકો યુવા વર્ગ પર ગંભીરતાથી જીવનમાં મૂલ્યો સમજશે. કોઈ તીર્થયાત્રામાં જવાનું થશે, તીર્થયાત્રામાં જવાનું થશે. ક્યારેક ક્યારેક તમારી શંકાશીલ વૃત્તિના લીધે અને તમારે ખામીઓને સુધારવાનો કર્મ પ્રભાવ બનજો. ખામી પોતાની હોય ને ખૂબી પોતાની હોય તો એ જાતે નિરીક્ષણ કરી અને સુધારવાનો પ્રયત્ન કરજો. વ્યવસાયિક ડીલમાં તમારે જોવાનું રહેશે પ્રોફેશનલ રીતે તાલમેળ શું સૂચવી રહ્યું છે. અને સ્વાસ્થ્યમાં ગેસ અને કબજિયાતની કોઈ બીમારી હોય કે પછી એસિડિટીની બીમારી હોય એનું ધ્યાન રાખવું એ અગત્યનું સાબિત થાય. શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકો માટે શું સંદેશ છે? કુંભ રાશિના જાતકો માટે છેલ્લા કેટલાય દિવસથી સખત મહેનત, સખત પરિણામ સારું આવવા માટે પ્રયત્ન. ફળની અપેક્ષા તો ફળ સારું મળી રહ્યું છે. કોઈની પાસે સહયોગની વધુ અપેક્ષા ન રાખતા અને બલકે તમારી કાર્યક્ષેત્રમાં વિશ્વાસ રાખશો, આગળ વધી શકો. નાની મોટી સમસ્યા વ્યવસાયમાં આવશે, ઊભી થશે, પરંતુ તમે ગંભીરતાથી એનું નિદાન કરી શકશો, નિકાલ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો આ સમય તમારે ખભાની દુખાવી અથવા શોલ્ડરની કોઈ પણ તકલીફ રહે તો એને દૂર કરવા માટે ઈલાજ કરવો અગત્યનો છે. અસ્તુ. શાસ્ત્રીજી, છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ,
તો મીન મીન રાશિના રાશિના જાતક. જાતકો માટે આપ શું કહેવા ઈચ્છશો? મીન રાશિના જાતક ડ, ચ, જ અને થ દરેક રાશિના જાતકો માટે મેષથી મીન સુધી આપણે કહેતા હોઈએ તો દરેકમાં તમારી રાશિમાં મહેનત પ્રમાણેનું ફળ અને લોકો પ્રભાવિત થઈ રહ્યા છે અને નજીકની યાત્રાનો સંભવ છે, લાભદાયક પરિણામ આપી શકે. આશા નિરાશા જેવા પણ બનેલા રહેલા છે, ભવિષ્યની ચિંતા કરી અને આગળ વધજો અને શૈક્ષણિક કાર્યમાં કેટલીક રૂકાવટ આવતી હશે એ પણ દૂર થઈ જશે. સ્વાસ્થ્યની રીતે એ જાળવવાનું એ રહેશે કે અત્યંત કાર્યભારના લીધે થાક ન લાગે, પગનો દુખાવો ન થાય એની ચિંતા પણ, દુખાવાની ફરિયાદ કરતા રહેશો તો એ ધ્યાન રાખીને કાર્યક્ષેત્રમાં આગળ વધજો. શાસ્ત્રીજી, આપે જે માર્ગદર્શન આપ્યું અમારા દર્શક મિત્રોને એના માટે આપનો દિલથી આભાર. અને દર્શક મિત્રો, આજે આપણે ભાગ્યલાભમાં જાણ્યું આજની તિથિ વિશે, એની સાથે જ આજના જે ભાગ્યલાભમાં રાશિચક્ર વિશે જાણ્યું છે કે કયા જાતકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને એમના જીવનમાં શું બદલાવ આવવા જઈ રહ્યો છે એ પણ શાસ્ત્રીજી આપણને જણાવ્યું છે. તો બસ મળીશું ફરીથી આવતીકાલે બપોરે 3:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.